अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रबध्ये। ढूंढत देखा जगत में सार वस्तु है, जिन पाए सब पालिया दत्त दत्त दो भेद। दया दान अरुदमन है दद्दा का यह भेद। तत्ता विषयाध्यास है ताको तू कर भेद। कुत्ते चारों भेद है चाटत निषदिन पाँव। गौ माता शांति क्षमा धर्म लक्षण सार। एक हाथ त्रिशूल है नाश करे अज्ञान। डमरू बाजे हृदय में सोहम सोहम नाद। गदा दान कर ज्ञान का कमल हृदय विकास। चक्रनाश भव चक्र का शंकर रटे ओंकार। दत्ताष्टक जो यह पढ़े रंग दत्त निर्धार। पामर विषयी को हो साधु साधु त्रिवार। पामर विषयी को हो साधु साधु त्रिवार। અધ્યાય 15। આગલા અધ્યાયમાં આપણે ભગવાન દત્તાત્રેય અર્જુનને યોગનો ઉપદેશ કર્યો અને ત્યાર પછી આગળ પૂજ્ય રંગવદૂત મહારાજ મદાલસા આખ્યાનનું વર્ણન કરે છે। બ્રહ્મનિષ્ઠ મદાલસા પોતાના પુત્ર વિક્રાંતને જન્મ દે છે અને પારણામાં પોઢાવી હાલરડું ગાય છે। હાલરડામાં મદાલસા પુત્ર પર વૈરાગ્યના અમૃત સિંચે છે। પૂજ્યશ્રીએ બ્રહ્મરસથી ભરપૂર અદ્વૈતના કેવળ જ્ઞાનથી તરબતર હાલરડું રચી ભક્તો માટે બોધામૃતનો મહાસાગર ફેલાવી દીધો છે। પૂજ્યશ્રી મદાલસાને કંઠે ગાય છે, ઝૂલો રે કુંવર પારણે કેમ રડે તું આમ। આટલું કુંવરને પૂછી મદાલસા પુત્રને જ્ઞાન પીરસવા માંડે છે। તે 84 લાખ યોનિઓમાં ભટકી ભટકીને ઘણા બધા અવળા સવળા કામ કર્યા છે। તું રૂપની પાછળ ઘેલો થઈ વિષય વાસનામાં આકંઠ ડૂબી જઈ નરકમાં સબડવા કર્યો છે। અનેક જન્મો તે ભોગ વિલાસમાં વેડફી નાખ્યા છે। હે પુત્ર, વૈરાગ્ય વગર મન ક્યારેય ઠરશે નહીં। તારા સદનસીબે હવે તું સાચા રસ્તે આવી ગયો છું। હવે આ જન્મ પણ વેડફીશ નહીં। હવે ભોગવિલાસના કાદવમાં ખૂપીશ નહીં। આ મોહ મમતાનું બધું ઠગારું છે। તું તો નિર્વિકાર છે। મા બાપના મેલથી તું ઉત્પન્ન થયો છું। થોડો વિચાર તો કર કે આ હાડ માંસના માળખા પર ચામડું ચડાવી અંદર મળ મૂત્ર વિષ્ઠા માંસ રક્ત બધું ભરી દીધું છે। કેવી જુગુપ્સા થાય તેવી સત્ય વાત પૂજ્યશ્રીએ સહજ રીતે નિરૂપી દીધી છે। હાડ ચામના ખોખામાં અંદર મળમૂત્ર ભરેલું છે કહી આવા ગંદા શરીર તરફ દોષ દ્રષ્ટિથી જોવા માટેનો પૂજ્યશ્રીનો ઇશારો છે, જેથી આવા ગંદા શરીર તરફ વાસના વૃત્તિ જાગે નહીં। બીજા પુત્ર સુબાહુને પણ વૈરાગ્યના પાઠ ભણાવતા મદાલસા કહે છે, આ મળમૂત્ર માંસથી ભરેલા ખોખાને
કાગડા કૂતરા ચૂથે નહીં એટલે રૂપાળી દેખાતી ચામડીથી ઢાંક્યું છે. તું તો એમાં વસનારો ચિરંજીવ આત્મા છે. આ અમંગળ શરીર તારું નથી, તે અનિત્ય છે. તું તો નિત્ય છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, શુદ્ધ છે. આગળ મદાલસા કુવલયાક્ષને કહે છે કે કર્મ માર્ગમાં ઝંઝવાના નીરની જેમ સુખ દેખાય છે, પરંતુ અંતે તેમાં દુઃખ પ્રાપ્ત થાય છે. સંસારના ક્ષણિક ભોગમાં સુખ જોનારની ભોગની ભૂખ ક્યારેય ભાગતી નથી, એટલે કે શમતી નથી. તે ભોગની પાછળ ભૂત થઈને ભમ્યા કરે છે. તેથી સર્વ એષણાઓનો ત્યાગ કરી આત્માની પરમ ગતિ માટે સાધન કરવી એ જ એક શાશ્વત સુખ માટેનો રસ્તો છે. પૂજ્યશ્રીએ એક સુંદર દોહરો રચી કહ્યું છે, કર્મ માર્ગમાં સુખ દિશે, થાય આગળ દુઃખ, ભમે ભોગી ભવમાં સદા, શમે ન સ્વપ્ને ભૂખ. નારદે પરિવ્રાજકોપનિષદમાં લખ્યું છે, ન જાતું કામઃ કામાના મુપભોગેન શામ્યતિ, હવિષા કૃષ્ણ વત્મૈવ ભૂત એવ ભી વર્ધતે. કામનાઓના ઉપભોગથી કામેચ્છાઓ ક્યારેય શાંત થતી નથી, પરંતુ અગ્નિમાં હવિ એટલે કે ઘી, સમિધ વગેરે નાખવાથી જેમ તે વધુ પ્રજ્વળે છે, તેમ કામોભોગથી વૃદ્ધિ પામે છે. તેથી વિષય વાસના ભોગવવાથી અંતે વિષય ઈચ્છા શાંત થઈ જશે તેવી ભ્રાંતિ દૂર રહેવું જોઈએ. અલર્ક યુદ્ધમાં હારી જઈ રાતોરાત જંગલમાં જતો રહે છે. તેનું મન ખૂબ ઉદ્વિગ્ન થઈ જાય છે. પોતાના સગાભાઈ અને માંડલિકે દગો કર્યો તેનું તેને અપાર દુઃખ હતું. તે સ્થિતિમાં તેને તેની માએ એટલે કે મદાલસાએ આપેલી ચિઠ્ઠી યાદ આવી. તેમાં માએ જે બોધ આપ્યો તે પૂજ્યશ્રીએ અત્યંત સંક્ષિપ્ત અને સચોટ રીતે માત્ર 2 જ દોહરામાં વર્ણવ્યો છે. સંગ છોડવો સર્વદા, બને ન જો કદીએમ, સંત સંગ કરવો સદા, તારે સંતો એમ. કામ સર્વથા ત્યાગવો, બને એમ ના જાણ, મોક્ષ કામ વરવો સદા, કેવળ સૌખ્ય નિધાન. માયા મોહ વધારે તેવો સંગ હંમેશા ત્યાગવો, શક્ય હોય તો અસંગી રહેવું. કારણ સંગના રંગ લાગતા વાર લાગતી નથી. સ્વાર્થપટ્ટુ, લોભી, દ્વેષી, દગાખોર લોકોનો સંગ હંમેશા દુઃખદાયક જ હોય છે. એટલે જ મદાલસાએ કહ્યું કે કદાચ સંગ કરવો પડે તો સંત પુરુષનો કરવો, જે તમારે માટે ઉર્ધ્વગામી, સાત્વિક અને સુખદાયક બની રહે છે. આગળ મદાલસા કહે છે, કોઈ પણ પ્રકારની ઈચ્છા એસણાઓ છોડી દેવી, કારણ કે જો તેની પૂર્તિ નહીં થાય તો તે દુઃખદાયક હશે. તેથી જો ઈચ્છા કરવી જ હોય તો મોક્ષની ઈચ્છા કરવી, જે જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરે છે. એ જ પરમ આનંદનો, પરમ સુખનો, સતચિત આનંદનો ખજાનો છે. કોઈ મુનિના અંગુલી નિર્દેશનથી અલર્ક સહ્યાદ્રી પર દત્ત ભગવાનને શરણે જાય છે. દત્ત પ્રભુ પાસેનો તેનો વાર્તાલાપ અતિ ઉત્કૃષ્ટ અને આનંદપ્રદ છે. તે વાચકને બ્રહ્મરસમાં તરબોળ કરી દે છે. પૂજ્યશ્રીએ એકને ટપી જાય તેવા દોહરાઓ પ્રયોજી ભક્તોને જ્ઞાન સાગરમાં ડૂબાડી દીધા છે. દત્ત પ્રભુના એક જ પ્રશ્નથી જાણે નસીબ આડેથી પાંદડું ખસી જાય અને સમૃદ્ધિનો ખજાનો પ્રાપ્ત થાય, તેમ બ્રહ્મવાદીની મદાલસાના ગર્ભમાં વિકસેલું પુત્રરત્ન અલર્ક પોતાના અંતરના ઉડાણમાં ઉતરી ગયો અને તેને પ્રકાશ પ્રાપ્ત થયો. પૂજ્યશ્રીએ અદ્ભુત શૈલીમાં તેને આલોક્યું છે. પંચમહાભૂતોનો પિંડ અનિત્ય છે. તે પડે પડે વિકારોને વશ થઈ જાય છે, પણ અંદર બેઠેલો આત્મા
નિત્ય છે, નિર્વિકાર છે, અલિપ્ત છે, અખંડ છે અને એ જ સાચું સ્વરૂપ છે. અલર્કની સ્થિતિ વર્ણવતા પૂજ્યશ્રી કહે છે, તેને થાય છે કે હું દેહથી જુદો છું, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિય નથી, હું અહંકાર નથી, હું અજર અમર સનાતન છું. કારણ દેહમાં રમતો હું આત્મા છું. સ્થૂળ દેહને સુખ દુઃખ સ્પર્શે, સુખ દુઃખ સ્વપ્ન જેવા છે, એ ચંચળ છે. સુહામણા સંભળામાંથી સુખની પ્રાપ્તિ થાય છે. દેહ હોવાનું ભાન તે જ સુખ દુઃખનું કારણ છે. આત્મા મન બુદ્ધિ ઇન્દ્રિયો માત્ર સાક્ષી છે. તેને શરીરના કોઈ વિકાર સાથે લેવા દેવા નથી. પૂજ્યશ્રી કહે છે, એક જ હું સર્વે ભર્યો અદ્વૈતાર્ણવ જાણ, કોણ મિત્ર કો શત્રુ ત્યાં મતરંગ સૌમાન. કેટલું ઉત્કૃષ્ટ સત્ય પૂજ્યશ્રીએ કંડારી દીધું છે. હું સચરાચરે વ્યાપેલો છું. મારા વગરનું કોઈ સ્થળ ખાલી નથી. જો આમ છે તો વળી મારે મિત્ર કોણ અને શત્રુ કોણ? એ બધા મારા જ મોજા છે, મારા જ તરંગ છે. મારામાં અને તેમનામાં કોઈ ફરક નથી. સમુદ્ર ઉપર ઉભરાતા અસંખ્ય મોજા સમુદ્રથી ક્યાં અલગ હોય છે, તેવી જ રીતે સંસારણવમાં સ્વસ્તો દરેક જીવ તેના તરંગ સ્વરૂપ છે. બે જીવ પછી ગમે તે યોનિમાં હોય પણ જુદા નથી. પૂજ્યશ્રીએ આગળ સનાતન સત્ય ઉચ્ચારતા કહ્યું છે કે જ્યારે આપણે હું કહીએ છીએ, જે તે દેખાતી વસ્તુઓ આપણી છે તેવો ભાવ થાય છે. તે ભાવ બંધન કરતા છે. મનુષ્ય જેટલા સંબંધો વધારે તેટલા ખીલાઓ તેના પથ પર તે ખોડી દે છે. મમતા માત્રથી બંધન વધે છે. મહામુનિ અષ્ટવક્રાજી અષ્ટવક્ર ગીતામાં બંધનનું સુંદર સરળ અને રુચિર વિવરણ કરી જનક રાજાને કહે છે, તદા બંધો યદા ચિત્તમ કિશ્ચદ્રાશ્ચતિ શૌચતી કિશ્ચિન્ન મુશ્ચતી ગૃહ્યાતિ કિશ્ચદ હૈયતી કુષ્યતી. જ્યારે ચિત્ત કંઈ પણ ઈચ્છે છે, શોક કરે છે, કાંઈ પણ છોડી દે છે, ગ્રહણ કરે છે, કોઈ પ્રકારનો હર્ષ અનુભવે છે કે ક્રોધ કરે છે, ત્યારે બંધન જણાય છે. આગળ અષ્ટવક્રજી એક જ લીટીમાં કહે છે કે મન જો કોઈ પણ દિશામાં સક્રિય થાય તો જ બંધનનો ભાવ અનુભવાય. દત્ત પ્રભુ અલર્કને ઉપદેશ આપતા કહે છે, મોક્ષ પ્રાપ્તિ માટે મુખ્ય 3 સાધનો છે. પ્રથમ સાધન તત્વજ્ઞાન. દરેક વ્યક્તિએ પોતાના વર્ણાશ્રમને અનુરૂપ કર્મ કરવા જોઈએ. આ કરેલા કર્મોના ફળની આશા રાખ્યા વગર કર્મો ઇષ્ટાર્પણ કરી દેવા જોઈએ. આથી જ્ઞાનના શ્રવણની, વાંચનની વગેરેની રુચિ પેદા થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થતાં અજ્ઞાનનો નાશ થાય છે. શમ એટલે ઇન્દ્રિય નિગ્રહ વગેરે વગર જ્ઞાન ક્યારેય ના પ્રગટે અને ચિત્ત શુદ્ધિ વગર સમાધિ સંપત્તિ ક્યારેય પ્રાપ્ત ના થાય. ચિત્ત શુદ્ધિ વગર નિષ્કામ કર્મ શક્ય નથી. ચિત્ત શુદ્ધિ થાય એટલે સદ્ગુરુને શરણે જઈ જ્ઞાનનું શ્રવણ કરવું. જ્ઞાન મનન ચિંતન દ્વારા સ્થિર થાય અને જ્ઞાન આવતા મનની વાસનાઓ દૂર થાય. જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન જતાં અવિવેક જાય. ત્યાર પછી અભિમાન નષ્ટ થાય. અભિમાન જતાં રાગ દ્વેષનો નાશ થાય અને તેને પરિણામે કર્મ તરફની આસક્તિ દૂર થાય. અને જ્યાં કર્મની આસક્તિ જ નથી ત્યાં તેનાથી ઉદ્ભવતા સુખ દુઃખની વાત જ ક્યાં રહી. બીજું સાધન મનોભંગ છે. મન અતિ ચંચળ છે, તે ક્યારેય બંધાતું નથી. તેને માટે પૂજ્યશ્રીએ સરસ દોહરો પ્રયોજ્યો છે. થાય વેષ્ટન વાયુનું ખંડન નભનું એમ, તરંગ બંધન થાય પણ ના ઝલાય મન તેમ. અતિ ઉત્કૃષ્ટ અને માત્ર સત્યથી નીતરતો દોહરો પૂજ્યશ્રીએ પ્રયોજ્યો છે. મનની ચંચળતા દૂર કરવા દત્તપ્રભુએ યોગ સાધના કરવા જણાવ્યું છે. ત્રીજું સાધન છે
વાસનાક્ષય. એક વખત મનોભંગ થાય પછી યોગીને કોઈ ચીજની વાસના રહેતી નથી. પરિણામે યોગી માટે મોક્ષ હાથ વેતમાં હોય છે. મનને કાબૂમાં લેવા દત્તપ્રભુએ વિષયોમાં દોષવૃત્તિ નિહાળી તેમાં ત્યાગવૃત્તિ પેદા કરી. પૂજ્યશ્રીએ કહ્યું છે કે વિષયોને સુકર વિષ્ઠાવત ત્યાગવા જોઈએ. આનો અભ્યાસ દ્રઢ થતાં આપમેળે મનોભંગ થાય છે. દત્તપ્રભુએ મનને કાબૂમાં લેવા બીજો ઉપાય બતાવ્યો છે, તે યોગાભ્યાસ છે. અષ્ટાંગ યોગનું વર્ણન કરી પૂજ્યશ્રીએ કહ્યું છે, યમ નિયમથી દેહ શુદ્ધિ થાય છે, આસનથી સ્થિરતા આવે છે, પ્રાણાયામથી ધાતુ વાત પિત્ત કફનો નાશ થાય છે, પ્રત્યાહારથી ઇન્દ્રિય જય થાય છે, ધારણાથી પાપનો નાશ થાય છે, ધ્યાનથી મનની સ્થિરતા આવે છે, સમાધિથી પ્રભુ સાથેનું એકત્વ સિદ્ધ થાય છે. પ્રાણાયામને સમજાવતા પૂજ્યશ્રી કહે છે કે ઉત્તમ પ્રાણાયામથી બ્રહ્મરંધ્રમાં પ્રાણ સ્થિર થાય, મધ્યમ પ્રાણાયામથી નાડીઓમાં કંપન થાય અને લઘુ પ્રાણાયામથી શરીરમાં પરસેવો થાય. પ્રાણાયામથી યોગીની 4 અવસ્થાઓ પૂજ્યશ્રીએ જણાવી છે. 1. પ્રાપ્તિ. લોભ મોહ નાશ પામે, મન શાંત થાય, વૃત્તિઓનો અવરોધ થાય. ધ્વસ્તિ. શુભાશુભ કર્મોનો નાશ થાય. સંહિતા. પ્રાણનો જય થાય. પ્રસાદ. ઇન્દ્રિય શાંત થાય, જ્ઞાન વધે અને ત્રિકાલ જ્ઞાન પ્રાપ્ત થાય. પૂજ્યશ્રી કહે છે કે આ 4 અવસ્થાઓ પ્રાપ્ત કરનાર યોગીઓની આંખ સામે ઈશ્વર ઉભેલો હોય છે. સમાધિ માટે અતિ ઉત્કૃષ્ટ દોહરો પૂજ્યશ્રીએ પ્રયોજ્યો છે. ભૂલી ધ્યાતા ધ્યાન જ્યાં છાયે ધ્યેયાકાર, ચિત્ત જાણ સમાધિએ યોગ મુકુટ નિર્ધાર. સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરનાર યોગીના પરમાનંદની અવધિનું અનુપમ વર્ણન કરતા પૂજ્યશ્રી કહે છે, અતિન્દ્રિય રસએ નકી જાણે ઇન્દ્રિય કેમ, તુચ્છ અન્ય રસ જ્યાં અહા કેવળ અનુપમ તેહ. આ અનુભવ, આ આનંદ અનુપમ છે, ઇન્દ્રિયાતીત છે. આ આનંદ સમજવો કે સમજાવવો અશક્ય છે. અનુભવ કરનાર સિવાય બીજા કોઈનું ગજું નથી. યોગ શિખર સર કરવા, કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવા, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે મનુષ્ય દેહની અનિવાર્યતા પૂજ્યશ્રીએ ખૂબ સુંદર રીતે અલંકૃત ભાષામાં અર્થસભર શૈલીમાં માત્ર 3 જ દોહરામાં વર્ણવી છે. ભર્યો મેલથી દેહ આ તોય મોક્ષ દ્વાર, માટે તદ્રક્ષણ વિશે રહે દક્ષ નિર્ધાર. ક્ષણભંગુર તોય નકી દે શાશ્વત પદ એહ, યોગાદિક પ્રાપ્તિ તણો દ્વાર એક નર દેહ. શ્રવણાદિક એ વીણ નહીં, વિના શ્રવણ નહીં જ્ઞાન, વીણ જ્ઞાને મુક્તિ નહીં, શાસ્ત્રાનુભવ પ્રમાણ. ગમે તેટલો ગંદો મળમૂત્ર રક્ત માંસથી ભરેલો હોવા છતાં આ દેહ મોક્ષ માટેનું સાધન છે. દેવ યોનિમાં પણ મોક્ષ પ્રાપ્તિ થતી નથી. મોક્ષ માટે દેવને પણ મનુષ્ય દેહ પ્રાપ્ત કરવો પડે છે. ગમે તેટલો અનિત્ય ક્ષણજીવી હોવા છતાંય મનુષ્ય દેહ જ આત્માને શાશ્વત પદ આપવા શક્તિમાન છે. આત્મા દેહના સહારા વગર પરમપદ પ્રાપ્ત કરી શકતો નથી. તે દેહરૂપી રથમાં બેસીને મુસાફરી કરે છે. અતિ કઠણ એવા યોગ માર્ગમાં મનુષ્ય પ્રગતિ ના કરે તે માટે દેવો વિઘ્ન નાખે છે. દેવો યોગીના માર્ગમાં સિદ્ધિઓ રૂપી વિઘ્ન નાખે છે.
આ સિદ્ધિઓ પૂજ્યશ્રીએ ખૂબ જ સરળ ભાષામાં વર્ણવી છે. સિદ્ધિઓના 8 પ્રકાર છે. 1. અણિમા. આ સિદ્ધિથી યોગી જેટલું ઈચ્છે તેટલું સૂક્ષ્મ શરીર કરી શકે. બીજી છે મહિમા. યોગીને જેટલા મોટા અગર મહાન થવું હોય તેટલા મોટા થાય. તે ઈચ્છે તો તેનું શરીર પર્વત જેટલું મોટું કરી શકે. ઈચ્છે તો મહાન યોગી તરીકે પૂજ્ય બની જાય અને લોકો તેની પૂજા કરે. ત્રીજું છે ગરિમા. તે ઈચ્છે તે જેટલો વજનદાર બની શકે. ઈચ્છે તો ગુરુની જેમ પૂજાય. ચોથું છે લઘિમા. ઈચ્છે તેટલો હલકો થાય. આ 4 દેહ સિદ્ધિઓ કહેવાય. 5મી સિદ્ધિ છે પ્રાપ્તિ. એક જગ્યાએ બેસી ગમે તેટલી દૂરથી વસ્તુઓ લાવી શકે. તે હાથ લાંબો કરી ચંદ્રને પણ અડી શકે. 6ઠ્ઠી છે પ્રાકામ્ય. ગમે તેટલી ઓછી વસ્તુ હોય તેને અખૂટ બનાવી દે. પૂજ્ય વાસુદેવાનંદ સ્વામીએ માત્ર 8 રૂપિયામાં આખું ગામ જમાડ્યું હતું. તેવી જ રીતે ઋષિ સરસ્વતીએ પણ માત્ર 3 જણની રસોઈથી આખું ગામ જમાડ્યું હતું. 7મી છે ઈશિતા. ઈશ્વરની જેમ બધા દ્વારા પૂજાય. અને 8મી છે વશિતા. જળ ચેતન બધી જ વસ્તુને પોતાના અંકુશમાં લાવે. તે વાઘ પર સવારી કરે, પાણી અગ્નિ પર દોડે, જળ વસ્તુ પર બેસી ઘોડાની જેમ દોડાવે. આ બધી જ સિદ્ધિઓ યોગીને અધવચ્ચે પાડી દે છે. આ સિદ્ધિઓને અવગણીને આગળ વધે તો જ યોગી પૂર્ણત્વ પામે છે. પૂર્ણત્વ પામ્યા પછી યોગી કાંઈ પણ કરી શકે છે. તેને માટે કશું જ અશક્ય નથી. બધી જ સિદ્ધિઓ તેની સામે હાજર રહે છે અને એ યોગી સિદ્ધિઓના ઉપયોગ પણ ન કરે તો પણ સહજ એનો ઉપયોગ થતો હોય છે. આગળ પૂજ્યશ્રી દંડધારી યોગીઓ વિશે ખૂબ જ સ્પષ્ટપણે કહે છે કે કેટલાક લોકો હાથમાં વાંસનો દંડ લઈને ફરે છે અને લોકોમાં દંડી સ્વામી તરીકે પોતાને ઓળખાવે છે. પાખંડમાં ગળાડૂબ રહે તેને દંડી સ્વામી કહેવાય નહીં. સાચો દંડી તો એ છે જે ત્રિદંડ ધારણ કરે. પૂજ્યશ્રીએ તેના માટે એક સરસ દોહરો રચ્યો છે. દેહ દંડ તો નિરીચ્છતા, વાગદંડ તે મૌન, મનોદંડ તે યોગ છે, અન્ય દંડ તો ગૌણ. કોઈ પણ જાતની ઈચ્છાનો ત્યાગ કરી નિસ્પૃહી રહી માત્ર શરીર ટકાવવા માટે જ દૈવે જે આવી મળે તે સ્વીકાર લઈ શરીરની દરકાર સ્વપ્નમાં પણ ના કરે. શરીરને કષ્ટોના અગ્નિમાં તપાવી દે અને કષ્ટોમાંથી ક્યારેય નિવૃત્તિ ના ઈચ્છે તેને દેહદંડ કહે છે. કોઈ પણ સંજોગોમાં વાણી પર કાબૂ રાખે. વાણીને જેમ તેમ વેડફી ના નાખે. માત્ર જરૂર પૂરતું જ અને તે પણ ખૂબ જ થોડું અને પ્રિય લાગે તેવું બોલે. જરૂર વગર નિરંતર મૌન સેવે તેને વાગદંડ કહેવાય. પ્રખર યોગ સાધના કરી પ્રાણજ્ય કરી જ્યાં ત્યાં ભટકતા મનને વશ કરી પોતાની યોગ વિલાસ વગેરે ઈચ્છાઓને બળપૂર્વક કચડી નાખે તે મનોદંડ કહેવાય. આ ત્રિદંડી યોગી જ સાચો યોગી છે. પૂજ્યશ્રીએ આગળ પ્રણવ મંત્ર ઓમકાર મંત્રનું સુંદર વર્ણન કર્યું છે. 3.5 અક્ષરના આ અતિ પવિત્ર મંત્રમાં અકાર, વકાર અને મકારની એક માત્રા અને અર્ધી નિર્ગુણ માત્રા છે. નિર્ગુણ માત્રા સૂક્ષ્મતર છે, તેથી તેનો ઉચ્ચાર થતો નથી. તેને ગાંધારી પણ કહે છે. ઉચ્ચ સ્વરે દીર્ઘોચ્ચારથી પ્રાણવ મંત્ર કરવાથી અત્યંત મનોહર નાદ મસ્તિષ્કમાં ઘૂમે છે. જેમ જેમ તેનો અભ્યાસ વધારે ને વધારે થાય તેમ તેમ તે અત્યંત આનંદ આપે છે. પૂજ્યશ્રીએ ઓમકારનું વિસ્તૃત વર્ણન કરી તેનો ઋષિ, છંદ, દેવતા, વર્ણ, બીજ, સ્થાન, અવસ્થા, વેદ, અગ્નિ, સ્વર, તત્વ, સવન એટલે કે હોમ, આત્મા, ગુણસ્થાન તથા વાણીનું ખૂબ જ સુંદર નિરૂપણ કર્યું છે.
પૂજ્યશ્રી કહે છે, પ્રણવોપાસનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રણવનું બીજું નામ આત્મા છે. તેથી ઓમકાર એ બ્રહ્મ છે. તેથી પ્રણવ મંત્રની ઉપાસના કરનાર બ્રહ્મમય બની જાય છે. તેથી જ પ્રણવ મંત્રની ઉપાસના સર્વશ્રેષ્ઠ છે. કદાચ સંજોગો વશાત યોગી બ્રહ્મમય ના થઈ શકે તો તે સ્વરની સાધના કરી વૈખરી વડે જપતા મુક્ત થાય છે. પૂજ્યશ્રીએ મુમુક્ષુને ખૂબ જ ધીરજથી, સ્થિરપણે, ખંતપૂર્વક, પૂર્ણ દ્રઢતાથી નિરંતર અભ્યાસ કરતા રહેવા જણાવતો એક અદ્વિતીય દોહરો પ્રયોજ્યો છે. માટીનો ઢગલો કરે ધીમે ધીમે જેમ, ડીમક મુખથી જાણ આ વધે અભ્યાસ એમ. ઉધઈનો કીડો જેવી રીતે ધીરજથી કોરતા કોરતા માટીનો ઢગલો કરી દે છે, તેવી ધૈર્યથી સાધકે સાધના નિરંતર કરતા રહેવું જોઈએ. અલર્ક ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને દત્ત પ્રભુને પ્રાર્થના કરે છે કે ગુરુ નામના 2 અક્ષરનો મંત્ર ભવબંધનને તોડનારો છે, ભક્તોને તારનારો છે. ગુ એટલે અવિદ્યા અને રૂ એટલે તેનો નાશ કરનાર, અર્થાત ગુરુ એટલે અવિદ્યાનો નાશ કરી જ્ઞાન પ્રદાન કરનાર મંત્ર. અલર્ક દેહભાન ભૂલી જઈ ભાવ સમાધિમાં લીન થઈ જાય છે. તેની આ અતિ ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરતા પૂજ્યશ્રી લખે છે, સ્વપ્ને પણ યોગીશ્વરો ના જાણે સ્થિતિ જે, અનિવાચ્ય ગતિ ભક્તની પ્રેમ લક્ષણા તેહ. કોટી જન્મ સુકૃત મળે ત્યારે ભક્ત થવાય, નહીં તો વાતોમાં વહી બહુધા જીવન જાય. કેવો ઉત્કૃષ્ટ અને સનાતન સત્ય દોહરો રચી ભગવાને સત્ય જણાવ્યું છે. અતિ સ્પષ્ટ વાત પૂજ્યશ્રીએ કરી દીધી છે. પ્રભુના ભક્ત થવું તે રસ્તે રખડતા માણસોનું કામ નથી. આ તો કોટી જન્મોનું સાધનનું પુણ્ય એકઠું થાય ત્યારે દેવે કોઈક જ ભક્ત થાય. સાચા પ્રભુ ભક્તો જબલે જ જોવા મળે છે. બાકી મંજીરા પખવાજ લઈને, ભગવા વસ્ત્રો ધારણ કરીને રખડનારા, પોતાને ભક્તો કહેવડાવનારાઓનો રાફડો ફાટેલો છે. આવા સાચા ભક્તોના પરમાનંદની ઉત્કૃષ્ટ વર્ણન કરતા પૂજ્યશ્રી કહે છે કે જેણે ભક્તિનો રસ ચાખ્યો છે તેનો આનંદ તો તે જ જાણે. સંસારના દાવપેચ, રાગદ્વેષ, અહંકારના કાદવમાં ખદબદતા કીડાને તેની ખબર ના પડે. આગળ આ સત્યની પરાકાષ્ઠા સાબિત કરતા પૂજ્યશ્રી કહે છે કે ભક્તના એ આનંદની જાણકારી મેળવવા માટે ખુદ ભગવાનને પણ ભક્ત થઈ અવતરવું પડે છે. કેવી ગજબની વાત કરી પૂજ્યશ્રીએ. ભક્તને સર્વોચ્ચ સિંહાસન પર આરૂઢ કરી દીધો છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અલર્ક સુબાહુને મળવા નગરમાં ગયો ત્યારે કાશી નરેશે કહ્યું, તું સોમવંશી સમ્રાટ છે, પરમવીર, શૂરવીર ક્ષત્રિય છે. તે યુદ્ધમાં પૂઠ દેખાડી તારું ક્ષત્રિયત્વ લજવ્યું છે. સામે મોએ યુદ્ધ કરવું તે જ ક્ષત્રિયોનો ધર્મ છે. ત્યારે ખૂબ જ સંમોહક, નિખાલસ અને આત્મશ્રદ્ધાથી તરબોળ સ્મિત આપીને અલર્ક બોલ્યો, ભાઈ, હવે હું દેહ છું એવી ભાવના જ નાશ પામી છે. પછી હું ક્ષત્રિય છું કે નથી તેની વાત જ ક્યાં રહી. હવે તો કાશીરાજ, સ્વજન, મિત્ર, શત્રુ બધા જ મારે મન સરખા છે. હું એક અદ્વિતીય ચેતન સાક્ષીરૂપ છું. તમારો ને મારો આત્મા એક સ્વરૂપ છે, ચિન્મય રૂપ છે. પછી ત્યાં શત્રુ કોણ અને મિત્ર કોણ? અલર્કના આત્મખજાનાની અને ક્ષણભંગુર રાજ્યની વાત કરતા પૂજ્યશ્રી લખે છે, મળ્યું આત્મ સામ્રાજ્ય ત્યાં, મર્ત્ય રાજ્ય કો માત્ર,
કલ્પદ્રુમ મળતા ચહે કોણ મૂઢ મૃતપ્રાત્ર. સચોટ દલીલ સાથે પૂજ્યશ્રીએ નાના સરખા દોહરામાં આધ્યાત્મિકતા ભરી દીધી છે. કાશીરાજ અલર્કની સર્વોચ્ચ સ્થિતિ જોઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સુબાહુએ ને કહે છે ત્યારે સંતની મહાનતા દર્શાવતા સુંદર દોહરો પૂજ્યશ્રીએ પ્રયોજ્યો છે. સંત દયા ધન જો કહો આવેલા જ સુજાણ વર્ષે ધન વર્ષામહી સંત પ્રતિક્ષણમાન. સંત કૃપાનો છાયડો વધે ઘટે ના જેહ કરે શાંત ભવતાપને કેવળ અનુપમ એહ. આયુ ઇન્દુમતીના વિલાપને આલેખતા પૂજ્યશ્રીએ ભગવાનના 4 પ્રકારના ભક્તોનું વર્ણન કર્યું છે. 1. યથાર્થી. આ પ્રકારનો ભક્ત મોક્ષ કે જ્ઞાનની અપેક્ષા કરતો નથી, પરંતુ ધન દોલત તથા વૈભવ માટે પ્રભુને પ્રાર્થે છે. આ પ્રકારની પ્રાર્થનાથી જે કાંઈ પ્રાપ્ત થાય છે તે પ્રભુ કૃપાથી જ મળ્યું છે તેમ મનથી માનતો હોય છે. પરિણામે પ્રભુનું નામ દેતા દેતા ભોગ ભોગવે છે. બીજો છે આર્ત. આ પ્રકારનો ભક્ત સર્વ પ્રકારના ભોગ ભોગવી ગળે આવી ગયો હોય, સંસારની ભઠ્ઠીમાં શેકાઈને ખરેખરો દાઝી ગયો હોય તે આર્ત સ્વરે પ્રભુને પુકારે છે, પ્રાર્થે છે, પૂજન કરે છે. ત્રીજો ભક્ત છે મુમુક્ષુ. આ પ્રકારનો ભક્ત સંસારથી થાકી ગયો હોય છે, તેનું મન સર્વત્રથી ઉપરામ થઈ ગયું હોય છે. તે માટે પૂજ્યશ્રીએ ખૂબ સુંદર દોહરો આયોજ્યો છે. ચોટે ચિત્તન ઘરમહી નીરસ વિષય પ્રમાણ ઉદાસીન વર્તે બધે જાગૃત ભજને માન. તે દરેક કર્મો તરફ ઉદાસીન રહે છે અને મોક્ષ માટે પ્રભુમાં લીન રહે છે. ચોથો ભક્ત છે મુક્ત. મુક્ત આત્મજ્ઞાની હોય છે અને હંમેશ પ્રભુ સ્મરણમાં રત રહે છે. પૂજ્યશ્રીએ એક ઉચિત ઉદાહરણ આપી લખ્યું છે કે જેમ સરકાર એટલે કે બાણ બનાવનાર પોતાના બાણ બનાવવાની ક્રિયામાં ધ્યાનમગ્ન હોય છે, તેમ જ્ઞાની મુક્ત ભગવાનના સ્મરણમાં તલ્લીન હોય છે. જ્ઞાની અંતનિષ્ઠ બની પ્રભુનામાં તન્મય રહે છે. ક્યારે કોઈને એમ થાય કે તે પ્રભુ પાસે તાદાત્મ્ય ધરાવતો નથી, પણ ખરેખર તો એ ચરાચરમાં એક જ ચૈતન્ય ભરેલું છે તેવા જ્ઞાન સાથે વ્યવહાર કરતો હોય છે. આ 4 ભક્તો પ્રભુને પ્યારા હોય છે. તેઓ ક્રમે ક્રમે ભક્તિથી ભીંજવાતા રહે છે, છતાં મુક્ત જ્ઞાની સૌમાં શ્રેષ્ઠ ભક્ત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ચતુર્વિદ્યા ભજનંતે મામ જનામ સુકૃતિ અર્જુના આર્તો જિજ્ઞાસુ સુરથાર્થી જ્ઞાની ચ ભરત શાર્મત. હે અર્જુન, આર્ત એટલે રાગદીથી પીડિત, જિજ્ઞાસુ એટલે કે આત્મતત્વ જાણવા ઈચ્છનાર, અર્થાર્થી એટલે કે ભોગ ભોગવવાની ઈચ્છાવાળા અને જ્ઞાની એવા 4 પ્રકારના લોકો મને ભજે છે. જન્મ મરણના ફેરા ટાળવા માટે પૂજ્યશ્રીએ વાંગમય ભાવના દર્શાવી છે. પૂજ્યશ્રીએ સનાતન સત્યને ઠોસીને ભરી દીધું છે. કાચા ઘટમાં નાટકે પાણી જેમ સુજાણ તેમ ભક્તિ શ્રદ્ધા વિના કાચો રંગ પ્રમાણ. પૂજ્યશ્રીએ કેવું સચોટ સત્ય ઉતારી દીધું છે. પૂજ્યશ્રીએ અન્યત્ર પણ કહ્યું છે કે ભક્તિર દંભો વિના ભાવમ. ભાવ વગરની ભક્તિ માત્ર દંભ છે. હાથમાં મંજીરા લઈ મોટેથી રાગડા તાણી તબલાના તાલે લોકોને ભક્તિ કરું છું એવું દેખાડવાની વૃત્તિથી
જે ભક્તિ કરે તે માત્ર દંભ જ કરે છે. તેની આ પ્રકારની ભક્તિથી કોઈ પ્રકારનું પરિણામ આવી શકતું નથી, કાંઈ મેળવી શકાતું નથી. પૂજ્યશ્રીએ જીવનના સત્ય તત્વોને નાના સરખા દોહરામાં મળી દીધા છે. આગળ પૂજ્યશ્રીએ જ્ઞાન પીપાસુ માટે સુંદર દોહરો આલેખ્યો છે. વાયસને વિષ્ઠા ગમે મોતી હંસને જેમ, ચાટે વિષય સ્ત્રી કથા ભક્ત હરિ કથા તેમ. એક નાના સરખા દોહરામાં જીવનનું સનાતન સત્ય પૂજ્યશ્રીએ ઉતારી દીધું છે. પોતાનું વાર્ધક્ય દાસીપુત્ર પુરુને આપી 100 વર્ષ વાસનામાં ગળાડૂબ રહ્યા પછી યયાતિને જ્ઞાન થાય છે. તેની મનસ્થિતિનું વર્ણન કરી પૂજ્યશ્રીએ કહ્યું છે કે જેમ જેમ માનવી વિષયોનો ભોગ કર્યા કરે છે તેમ તેમ તેની વિષય ઈચ્છા વધ્યા કરે છે. ગમે તેવા જ્ઞાનીને પણ વિષયો પોતાના સકંજામાં લપેટી દે છે. વિષય પિયાસુને ક્યારેય તૃપ્તિ થતી નથી અને તેથી પૂજ્યશ્રીએ ખૂબ વાસ્તવિક અને અમૂલ્ય શિખામણ આપી છે. પૂજ્યશ્રી લખે છે, પ્રબળ ઇન્દ્રિયો આનકી ખેંચે મોહે માટે પુત્રી બહેનવા અન્ય સ્ત્રી સહ એમ. એકાંતે એકાસને ના બેસવું કદી જાણ, ભલે વૃદ્ધ કે તરુણ રહેવું સાવધમાન. વૈવાહિક જ્ઞાનના અત્યંત સ્ફોટક ભયસ્થાનને પૂજ્યશ્રીએ રૂપકડા દોહરામાં વણી દીધું છે. રાજા યયાતિના જ્યેષ્ઠ પુત્ર યદુને પોતે હકદાર હોવા છતાં રાજ્ય ના મળ્યું, તેથી તે ખૂબ દુઃખી થઈ જાય છે. તે અત્યંત ઉદ્વિગ્ન મન સાથે જંગલમાં ચાલ્યો જાય છે. ત્યાં તેના સદનસીબે દત્તપ્રભુના દર્શન થાય છે. દત્તપ્રભુ અને યદુના સંવાદને પૂજ્યશ્રીએ અતિ સુરુચિપ્રદ શૈલીમાં અપ્રતિમ વર્ણન કરી જ્ઞાન ગંગા વહેવડાવી દીધી છે. દત્ત ભગવાન કહે છે, મનુષ્ય દેહની પ્રાપ્તિ જ્ઞાન મેળવવા તથા તેના મનન ચિંતન માટે જ થાય છે. જ્યારે અન્ય પ્રાણીઓના દેહ માત્ર ખાવા પીવા, ફરવા ચરવા, શારીરિક વૃત્તિઓ સંતોષવા તથા પૂર્વજન્મના કર્મોના ભોગ ભોગવવા માટે જ નિર્મિત થાય છે. જગતમાં આત્માને અનુલક્ષીને જ બધા વ્યવહારો કરવા, જગતમાં સારું નરસું બધું જ મિશ્રણ થયેલું હોય છે. તેમાંથી સારું લાગતું સમજવું માણસે ગ્રહણ કરવું અને ખરાબનો ત્યાગ કરવો. એટલે દરેકમાંથી સદ્ગુણોનો સ્વીકાર કરી દુર્ગુણો ત્યાગવા. આ સદ્ગુણોનું યોગ્ય જતન કરતા મનુષ્ય વૈરાગ્ય તરફ પ્રગતિ કરે છે, આત્માની ઉન્નતિ કરે છે. પૂજ્યશ્રી કહે છે કે દુર્ગુણોનું સેવન કરનાર પશુ સમાન છે. કદાચ પશુ વધુ સારા કહેવાય, કારણ કે તેમને પેટ પૂરતું મળે એટલે સંતોષથી રહે છે. પશુ ક્યારેય સંગ્રહ કરતો નથી. દુર્ગુણગ્રસ્ત વ્યક્તિ વિષય વાસનામાં ચકચૂર હોય છે. તે દિવસ રાત સમય, તીર્થ, પર્વ કે સ્થળનો ખ્યાલ રાખ્યા વગર વાસનામાં રત રહે છે. જ્યારે પશુઓ અમુક ચોક્કસ ઋતુમાં જ વિષય સુખ ભોગવે છે અને તેથી શાસ્ત્રોએ મનુષ્યને પશુઓનો પણ પશુ કહ્યો છે. જ્ઞાન પ્રાપ્તિ, આધ્યાત્મ ઉન્નતિ અને પ્રભુ પ્રાપ્તિ માટે મનુષ્યએ હંમેશા જાગ્રત રહી કાર્યરત રહેવું જોઈએ. આટલું કહી દત્તપ્રભુએ 24 ગુરુઓમાંથી પોતે અંગીકાર કરેલા વિવિધ સદ્ગુણોનું વર્ણન કરી જ્ઞાન વર્ણ રેલાવી દીધો છે અને પૂજ્યશ્રીએ આત્મતત્વથી તરબોળ દોહરાઓ એક પછી એક પત્રાંકિત કરીને ભક્તો પર અપૂર્વ અનુગ્રહ કર્યો છે. ભગવાન કહે છે, મોક્ષ પ્રાપ્તિ માટે મનુષ્યએ એક જ ગુરુને શરણે જઈ જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ. પરંતુ જીવન દરમિયાન નિરંતર સૌની સાથે સદવ્યવહાર કરવા માટે જે કોઈ વ્યક્તિ કે પ્રાણી સંપર્કમાં આવે તેનામાંથી પોતાની બુદ્ધિ અનુસાર
સાર વસ્તુ ગ્રહણ કરવી અને તેમને ગુરુ તરીકે સ્વીકાર કરવો. દત્ત પ્રભુએ પોતે કરેલા 24 ગુરુઓમાંથી પોતે શું ગ્રહણ કર્યું, કેટલું તેનું વિવરણ પૂજ્યશ્રીએ અતિ અદ્ભુત રીતે વર્ણવ્યું છે. આ સમગ્ર ગુરુઓનું વર્ણન આપણે આવતા અધ્યાયમાં જોઈશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્યે.